टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટીથી કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે પાકિસ્તાનની એ જ જૂની કહાની અને એ જ નોટંકી વિશે વાત કરીશું, જોકે એમાં મિર્ચ મસાલા નવા છે. પાકિસ્તાનની આર્મીના વડા કહે છે કે અમે અલગ છીએ. અમે પણ કહીએ છીએ કે તમે અલગ છો, કેમ કે તમે તો હાથ મિલાવીને પીઠ પાછળ ખંજર ભોંકવામાં કુશળ છો. સીધા યુદ્ધમાં તો જીતી નથી શકતા. હાર મળી તો પ્રોક્સી વોર લડવા લાગ્યા. આ આર્મી ચીફના હૈયે હિન્દુઓ અને ભારત પ્રત્યે રહેલું ઝેર હવે તેમના હોઠે પણ આવ્યું છે. આ સમગ્ર મામલે અમે તમને વિસ્તારથી વાત કરીશું. પાકિસ્તાનની આર્મીના વડા જનરલ અસીમ મુનીરે વધુ એક વખત તમામ હદ વટાવી દીધી છે. તેઓ 2 નેશન થિયરી એટલે કે 2 રાષ્ટ્રના સિદ્ધાંતની વાસી રોટલીઓને ફરી ગરમ કરવા નીકળી પડ્યા છે. તેમણે હિન્દુઓ અને મુસલમાનોના નામે ઝેર ફેલાવવાનું એક મસ્ત મોટું કાવતરું રચ્યું છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં અસીમે આ ઝેર ઓંક્યું. આ કાર્યક્રમમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર હતા. અસીમે 2 નેશન થિયરી વિશે વાત કરી, જોકે અમારે તેમને કહેવું છે કે આ ન તો 1947 છે, કે ન તો એ ડર છે, કે ન તો એ જાતની કોઈ ગેરસમજ છે. આજે તમે જેટલું ઝેર ઓંકશો, ભારત એના કરતાં અનેક ગણી તાકાતથી તેનો જવાબ આપશે. અસીમે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે અમે અલગ છીએ. બિલકુલ તમે અલગ છો. પાકિસ્તાનના શાસકોની નસે નસમાં નફરત ભરેલી છે. સૌથી પહેલાં તો જાણવું જરૂરી છે કે અસીમે શું કહ્યું હતું. તમે અસીમ મુનીરને પહેલાં સાંભળો. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है, ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the 2 nation theory that was laid there, that we are 2 nations, we are not 1 nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget this story of Pakistan, and don't forget to narrate this story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the 3rd generation or the 4th generation or the 5th generation, they know that what Pakistan is for them. અસીમ મુનીરે કહ્યું કે હિન્દુઓ કરતાં મુસલમાનો અલગ છે. અસીમની વાતથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભારતની સાથે શાંતિથી રહેવાનો પાકિસ્તાનનો કોઈ ઈરાદો જ નથી. તેઓ પરવેઝ મુશર્રફના માર્ગ પર ચાલી રહ્યા હોય સ્પષ્ટ લાગે. અસીમ મુનીરે પાકિસ્તાનના મુસલમાનો અને ભારતના મુસલમાનોને અલગ અલગ મેસેજ આપ્યો છે. વળી પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ માટે પણ એક મેસેજ આપ્યો છે. તેમણે 2 નેશન થિયરી વિશે વાત કરી. એટલે સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ થિયરી શું છે, જેના પછી અમે તમને વિગતે વાત કરીશું કે અસીમ મુનીરે કેવી રીતે ભારતના મુસલમાનોને ઉશ્કેરવાની કોશિશ કરી છે. વળી એના માટેનો ટાઈમિંગ પણ ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં 2 નેશન થિયરી વિશે વાત કરીશું. આ થિયરીના મૂળિયા છેક 1857માં નખાયા હતા
1857ના બળવામાં હિન્દુ અને મુસલમાનોની એકતાથી બ્રિટિશ સરકાર ચોંકી ઉઠી હતી. અંગ્રેજોએ વિચાર્યું કે હિન્દુઓ અને મુસલમાનો જો સાથે મળીને લડતા રહેશે તો તેમના માટે હંમેશા મુશ્કેલી ઊભી થતી રહેશે. આ જ કારણથી અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. 1857ના બળવા બાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. અંગ્રેજોએ કોંગ્રેસને કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી. અંગ્રેજોને એમાં નિષ્ફળતા મળી, જેના પછી તેમણે કેટલાક ભારતીયોની મદદ મેળવી. આવા લોકોમાં સૈયદ અહેમદ ખાન પણ સામેલ હતા. તેમણે જ ટુ નેશન થિયરી આપી હતી. તેમણે મુસલમાનોને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું. એટલે કે ટુ નેશન થિયરીનો આધાર જ મુસલમાનોને ઉશ્કેરવાનો છે. તેમણે કહ્યું કે જો અંગ્રેજો ભારત છોડીને જતા રહેશે તો દેશના મુસલમાનો જોખમમાં મુકાશે. સૈયદ અહેમદની વાતોની અસર થવા લાગી હતી. 1906માં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. બ્રિટિશ સરકારે પણ આ લીગની સ્થાપનાને સમર્થન આપ્યું હતું. મુસ્લિમ લીગે મુસલમાનોના અધિકારો માટે અનેક માંગણીઓ કરી. બ્રિટિશ સરકારે આ માંગણીઓને સમર્થન પણ આપ્યું. ભાગલા પાડો અને રાજકારણની નીતિને મજબૂત કરવા માટે 1919માં જ ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટનો અમલ કરવામાં આવ્યો. આ કાયદા હેઠળ દેશમાં રહેતા શીખ, યુરોપિયન અને એંગ્લો ઇન્ડિયન્સને પણ મુસલમાનો જેવા અધિકારો આપવામાં આવ્યા. આ કાયદા પછી દેશના હિન્દુઓને લાગવા લાગ્યું કે તેમના માટે જોખમ છે. એટલે કે મુસલમાનો અને હિન્દુઓ બંનેને લાગ્યું કે તેમને એકબીજાથી જોખમ રહેલું છે. આ જ કારણે દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. દેશના વિભાજનના સમયે મોહમ્મદ અલી જીનાની ભૂમિકા ખાસ રહી છે. જીના 1930 પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સાથે જોડાયા. તેઓ પણ માનતા હતા કે દેશની ઓળખ ધર્મથી થવી જોઈએ અને ધર્મથી જ થાય છે. 1933માં મુસ્લિમ લીગના નેતા ચૌધરી રહેમત અલીએ અલગ દેશની માગણી કરી, જેનું નામ પાકિસ્તાન રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 23મી માર્ચ 1940ના દિવસે મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં અલગ દેશ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. બ્રિટિશ સરકારે આ સંકલ્પને મંજૂરી આપી દીધી. આ રીતે અલગ પાકિસ્તાન દેશ બનાવવા માટે પહેલ શરૂ કરવામાં આવી હતી. તમે અસીમ મુનીરની વાત સાંભળી. તેમણે કહ્યું કે હિન્દુઓ કરતાં મુસલમાનો અલગ છે. જીણા પણ એ જ વાત કરતા હતા. જીણાએ તર્ક આપ્યો હતો કે મુસલમાનો અને હિન્દુઓની સાંસ્કૃતિક ઓળખ અલગ છે. જીણાએ એમ પણ કહ્યું હતું કે હિન્દુઓ અને મુસલમાનોની ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અલગ અલગ છે. એટલા માટે જ તેઓ એકસાથે ન રહી શકે. એટલા માટે જ મુસલમાનો માટે એક અલગ દેશ બનાવવો જોઈએ. જીણાએ કેરોસીનનો ખૂબ જ છંટકાવ કર્યો, જેના કારણે દેશમાં અનેક મહિનાઓ સુધી કોમી રમખાણો થયા હતા. કોંગ્રેસે પહેલાં અલગ દેશ માટેની જીણાની આ માંગણી ફગાવી દીધી હતી. જોકે જીણાએ 16મી ઓગસ્ટ 1946ના દિવસે ડાયરેક્ટ એક્શન ડેની જાહેરાત કરી હતી. જીણાએ ડાયરેક્ટ એક્શન ડે વિશે કોઈ ફોડ પાડ્યો નહોતો. જોકે આ દિવસે હિન્દુઓ પર હુમલા થવા લાગ્યા હતા. સૌથી ભયાનક સ્થિતિ બંગાળમાં થઈ હતી. એ સમયે માત્ર 4 દિવસમાં હજારો હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ રમખાણોના કારણે બ્રિટિશ સરકાર અને કોંગ્રેસ બંને દેશના ભાગલા માટે હા પાડવી પડી. અસીમ મુનીર ઈચ્છે છે કે પાકિસ્તાનનો આ જ ઇતિહાસ તેમની ભાવિ પેઢીને કહેવામાં આવે. જીણા માનતા હતા કે પાકિસ્તાન ખૂબ વિકાસ કરશે, જોકે આ દેશ સદંતર નિષ્ફળ ગયો છે. એટલું જ નહીં, ટુ નેશનની થિયરી 1971માં નિષ્ફળ થઈ ગઈ હતી. 1971માં પાકિસ્તાનના નેતા શેખ મુજીબુર રહેમાનની બહુમતી મળી હતી. એમ છતાં તેમને સરકારની રચના કરવા દેવામાં નહોતી આવી, જેનાથી પૂર્વ પાકિસ્તાનમાં એટલે કે આજનું બાંગ્લાદેશ ત્યાં બળવાની આગ ફાટી નીકળી. એ સમયે પાકિસ્તાનના સૈનિકોએ પૂર્વ પાકિસ્તાનમાં ખૂબ જ અત્યાચારો કર્યા હતા. આ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોએ બળાત્કારનો હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની સૈનિકોએ 3 લાખ બાંગ્લા ભાષા મહિલાઓ પર બળાત્કારો કર્યા હતા.
આ ટુ નેશન થિયરીના આધારે જ પાકિસ્તાનની રચના થઈ. જોકે આખરે પાકિસ્તાનના ભાગલા પડીને બે નેશન એટલે કે દેશ થઈ ગયા. હજી પણ પાકિસ્તાન સુધરતું નથી. જીણાથી લઈને અસીમ મુનીર સુધીના પાકિસ્તાનના નેતાઓને હૈયે હિન્દુઓ વિરુદ્ધ ભારોભાર ઝેર છે, જે વખતો વખત તેમના હોઠે આવતું રહે છે. જોકે અત્યારે અસીમ મુનીરની કોમેન્ટનો ટાઈમિંગ કમાલનો છે. આ ટાઈમિંગ સમજવા જરૂરી છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અસીમ મુનીરે જાહેરમાં કહ્યું કે હિન્દુઓ કરતાં મુસલમાનો બધી જ રીતે અલગ છે. આમ તો આ એક સ્પીચ છે, જોકે એનો મેસેજ બધા માટે જુદો જુદો છે. સૌથી પહેલો મેસેજ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને છે. પાકિસ્તાનના હિન્દુઓને સ્પષ્ટ મેસેજ છે કે પાકિસ્તાન તો મુસલમાનો દેશ છે, એટલે જ રલીબ, ગલીબ અને ચલીબ એટલે કે તમે હિન્દુમાંથી મુસ્લિમ બની જાઓ, મરવા માટે તૈયાર થઈ જાઓ કે પછી પાકિસ્તાન છોડીને ભાગી જાઓ. એક પછી એક હુમલા કરીને હિન્દુઓમાં ડર ઊભો કરવાની કોશિશ થઈ રહી છે. આમ પણ પાકિસ્તાનમાં શરૂઆતથી જ હિન્દુઓ પર ભયાનક હુમલા થઈ રહ્યા છે. નાની હિન્દુ બાળકી અને પરિણીત મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે. તેમને બળપૂર્વક મુસ્લિમ બનાવીને મુસ્લિમ પુરુષો સાથે નિકાહ કરી દેવામાં આવે છે. આ રીતે પાકિસ્તાનમાંથી હિન્દુઓનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે, કેમ કે જીણાથી લઈને અસીમ મુનીર સુધી બધા જ લોકો માને છે કે હિન્દુઓ અને મુસલમાનો સાથે ન રહી શકે. અસીમે પાકિસ્તાનના મુસલમાનોને કટ્ટરતાનો મેસેજ આપ્યો છે. તેમણે પાકિસ્તાનના મુસલમાનોને કહી દીધું છે કે તમારે નોકરીઓ કે મોંઘવારી વિશે વાત નહીં કરવાની, માત્ર ને માત્ર હિન્દુઓ પર હુમલા કરવાના અને ભારતની વિરુદ્ધ વાતો કરવાની, સાથે આતંકવાદીઓને સપોર્ટ આપવાનો. પાકિસ્તાનની આર્મીએ આવો પ્રચાર કરવો પડે છે, કેમ કે પાકિસ્તાનમાં સમગ્ર ઇકોનોમી પાકિસ્તાનની આર્મીના હાથમાં છે. અહીં રિયલ એસ્ટેટ, કૃષિ અને સિમેન્ટ સહિત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનની આર્મી જ કોર્પોરેટ કંપનીની જેમ કામ કરે છે. બ્રિજથી લઈને બ્રેડ સુધી અને રોટલાથી લઈને ઓટલા સુધીની દરેક વસ્તુનો વેપાર પાકિસ્તાનની આર્મી જ કરે છે. ટૂંકમાં પાકિસ્તાનની આર્મીના અધિકારીઓ માલામાલ થઈ રહ્યા છે. તેઓ અમેરિકા, દુબઈ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મહેલો બાંધી રહ્યા છે. પાકિસ્તાનની આર્મી પાકિસ્તાનના લોકોને તો ગરીબ જ રાખી રહી છે. દુનિયા ભલે ને આગળ વધે, કેટલાક દેશો તો જાણે 2050માં જીવી રહ્યા છે. એટલે પાકિસ્તાનની આર્મીના અધિકારીઓ મુસલમાનો કહે છે કે તમે તો 1947 પહેલાંના જીણાના સમયગાળામાં જીવો ભાઈ, જેથી નોકરી કે મોંઘવારીને લઈને તમે કોઈ આંદોલન જ ન કરો. પાકિસ્તાનની આર્મીનો આ બદ ઇરાદો હવે જગજાહેર થઈ ગયો છે, અને એટલા માટે જ બલુચિસ્તાનના લોકોએ પાકિસ્તાનની આર્મીની સામે હથિયારો ઉપાડ્યા છે. પીઓકેના લોકો પણ નારાજ છે. એટલું જ નહીં, ઇમરાન ખાનના સપોર્ટર્સે તો એક સમયે પાકિસ્તાનની આર્મીની ઓફિસોમાં તોડફોડ મચાવી દીધી હતી. હવે આ તમામને અસીમ મુનીર ગેરમાર્ગે દોરી રહ્યા છે. અસીમ મુનીરે ભારતના મુસલમાનોને પણ ઉશ્કેરવાની કોશિશ કરી છે. તેમણે ભારતના મુસલમાનોને પણ એક મેસેજ આપી દીધો છે કે તમે હિન્દુઓની સાથે ન રહી શકો. એટલે કે એક રીતે વધુ એક વખત ભારતની ભૂમિ પર ઝીણા બ્રિગેડ ઊભી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વળી એના માટેનો ટાઈમિંગ પણ કમાલનો છે, જે મેં પહેલાં વાત કરી તમને. અત્યારે વકફ સુધારા કાયદાને લઈને ભારતમાં મુસલમાનોને ઉશ્કેરવાની કોશિશ થઈ રહી છે. ભારતમાં મુસ્લિમ નેતાઓ તો કહે છે કે મુસલમાનોની મિલકતોને પચાવી પાડવા માટેનું આ કાવતરું છે. પીએમ મોદીની સરકારે અવારનવાર કહ્યું છે કે વકફ સુધારા કાયદો ખરેખર તો સામાન્ય મુસલમાનોના હિતમાં છે. જોકે અત્યારે મુસલમાનોને સહેલાઈથી ધર્મના આધારે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ત્યારે જ અસીમ મુનીરે મેસેજ આપ્યો છે કે મુસલમાનો હિન્દુઓથી અલગ છે. મૂળ ઇરાદો ફરી ટુ નેશન થિયરીને એક્ટિવેટ કરવાનો છે. 1947માં ભારત બે ભાગમાં વહેંચાયું. હવે ફરી ભારતના ભાગલા પડવાનું કાવતરું રચવામાં આવ્યું છે. આ વખતે ઘૂસણખોરીનો હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇરાદાપૂર્વક બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘૂસણખોરી કરાવવામાં આવી રહી છે. આ કોઈ
સામાન્ય ઘૂસણખોરી નથી, બલકે એક સિસ્ટમેટિક કાવતરું છે, ભારતની ડેમોગ્રાફી બદલવાનું કાવતરું. જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ તેમજ હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી જેવા આતંકવાદી સંગઠનો રીતસર બાંગ્લાદેશમાંથી કટ્ટર લોકોની ભારતમાં ઘૂસણખોરી કરાવી રહ્યા છે. ભારતમાં આવીને આ ઘૂસણખોરો એક રીતે સ્લીપર સેલ્સની જેમ કામ કરે છે. બાંગ્લાદેશમાંથી આદેશ આવતા જ તેઓ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપે છે. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો મુખ્યત્વે 3 આતંકવાદી ગતિવિધિઓમાં સાથ આપે છે. પહેલાં તો તેઓ મૂળ ભારતના ગરીબ યુવાનોના મનમાં કટ્ટરતાના બીજ રોપી રહ્યા છે. તેમને સાવ કટ્ટર બનાવીને આતંકવાદી સંગઠનોમાં ભરતી કરાવે છે. ઘૂસણખોરોની બીજી બ્રિગેડ ફાઇનાન્સને લગતું કામ સંભાળે છે. તેઓ આતંકવાદી સંગઠનો માટે એક બેંકની જેમ કામ કરે છે. માત્ર રૂપિયા જ નહીં, પરંતુ હથિયારો પણ સપ્લાય કરે છે. આ બ્રિગેડ ભારતમાં નકલી કરન્સી નોટ્સ પણ લાવે છે. ત્રીજો એજન્ડા એ છે કે આ ઘૂસણખોરો આખા ભારતમાં કોમી રમખાણો કરાવી રહ્યા છે. હિંસા ફેલાવવા સિવાય પણ આ આતંકવાદીનો બીજો ઈરાદો હોય છે. હિંસા ફેલાય એટલે સ્વાભાવિક રીતે એ વિસ્તારોમાં રોકાણકારો આવતા ડરે, જેના લીધે ભારતની પ્રગતિ ધીમે પડી જાય, જેની સીધી અસર તમારી નોકરીઓ પર પડી શકે છે. આ ઘૂસણખોરોના મનમાં બરાબર ઠસાવવામાં આવ્યું છે કે તમે હિન્દુઓ સાથે ન રહી શકો, તમે હિન્દુઓમાંથી અલગ છો, હિન્દુઓ તો કાફીર છે, કાફીરની સાથે મૌલાના કહે છે એ મુજબ જ તમારે વ્યવહાર કરવો જોઈએ. આવી માનસિકતાના કારણે જ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ભયાનક હુમલા થઈ રહ્યા છે અને લોકો પલાયન કરી રહ્યા છે. તમે એ આખી મોડસ ઓપરન્ડી સમજો. આ લોકો ધીરે ધીરે ઘૂસણખોરી કરીને તેમના ધર્મના લોકોની વસ્તી વધારે, એક ચોક્કસ સંખ્યા થઈ જાય એ પછી તેઓ હિન્દુઓ પર હુમલા કરવા લાગે, એટલે હિન્દુઓએ ત્યાંથી પલાયન કરવું પડે. અત્યારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓ પરના હુમલાની વાત બહાર આવી રહી છે, એની તસવીરો સામે આવી રહી છે. જોકે પશ્ચિમ બંગાળમાં સતત આ રીતે હિન્દુઓને પલાયન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ રીતે ધીરે ધીરે સમગ્ર બંગાળ પર કબજો કરી લેવાનું એક કાવતરું હોઈ શકે છે. પશ્ચિમ બંગાળ જેવી સ્થિતિ આસામ અને ઝારખંડ જેવા રાજ્યોમાં છે, જ્યાં પણ ધીરે ધીરે ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. અમને ભારતના મૂળ મુસલમાનો સામે વાંધો જ નથી. જોકે આ ઘૂસણખોરોના મનમાં તો ઠસાવવામાં આવ્યું છે કે તમે હિન્દુઓ સાથે રહી ના શકો, તમારે તેમના પર હુમલા જ કરવાના છે. એટલે જ આવા ઘૂસણખોરોને ભારતમાંથી તગેડી મૂકવાનો સમય આવી ગયો છે. કટ્ટરપંથીઓનો ઈરાદો માત્ર ભારતના ભાગલા પાડવા પૂરતો મર્યાદિત નથી, બલકે તેઓ તો ભારતને 2047 સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધની તપાસ દરમિયાન ગજવાઈ હિંદના આ પ્લાનનો આખો ખુલાસો થયો હતો. ઝીણવટભર્યો આ પ્લાન બનાવવામાં આવ્યો. તપાસ એજન્સી એનઆઈએના અધિકારીઓને આ પ્લાનના દસ્તાવેજો પણ મળ્યા છે. એટલે આ કંઈ કાલ્પનિક વાતો નથી, બલકે આ સંગઠને પીએમ મોદી પર હુમલો કરવાનું પણ કાવતરું ઘડ્યું હતું. એક વાત સમજવા જેવી છે, હિન્દુઓ અને મુસલમાનો સાથે રહી ન શકે એવો મેસેજ ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી જ આપવામાં આવ્યો છે. હવે આ દેશના મુસલમાનોએ એ જ નક્કી કરવાનું છે કે તેઓ ખંડેર જેવું પાકિસ્તાન ઈચ્છે છે કે એક પુષ્પની માફક ખીલેલું ભારત. ક્યાં ખરેખર જન્નત છે એની સમજ મેળવવી જરૂરી છે. વાત અસીમ મુનીરની છે તો તેમના હૈયે ભારતની વિરુદ્ધ ભારોભાર ઝેર છે એ વાત હવે તેમના હોઠે પણ આવે છે. પાકિસ્તાનમાં કોઈ પણ વ્યક્તિ પીએમ કે આર્મી ચીફ બને એનાથી કોઈ જાતનો ફરક પડતો નથી, કેમ કે પાકિસ્તાનને પીઠમાં ખંજર ભોંકવાની આદત અકબંધ જ રહી છે, જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે પુત્રના પગલાં પારણામાં. પાકિસ્તાનની લુચ્ચાઈની પણ એના જન્મ પછી તરત જ ખબર પડી ગઈ હતી. પાકિસ્તાન નામનો દેશ નકશા અને ધરતી પર આવ્યો એ સમયે અંગ્રેજોએ ખૂબ શોષણ કર્યું હોવાથી સરહદની બંને બાજુ ગરીબી જ હતી. આવી મૂળ સમસ્યા દૂર કરવાના બદલે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કરી દીધો. આઝાદીના થોડાક મહિના બાદ 22મી ઓક્ટોબર 1947ના દિવસે
પાકિસ્તાનના આતંકવાદીઓથી ભરેલી સેંકડો ટ્રકો કાશ્મીરમાં ઘૂસી આવી હતી. પાકિસ્તાનીઓએ કાશ્મીરના મોટા ભાગ પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ તો થઈ ગયો, જોકે આ સાથે નક્કી થયું કે ભારતની પાસે જેટલું કાશ્મીર હતું એટલું ભારતની પાસે જ રહેશે. પાકિસ્તાને જેટલા ભાગ પર કબજો કરી લીધો હતો એ એની પાસે રહેશે, જેને જ અત્યારે પીઓકે કહેવામાં આવે છે. બસ ત્યારથી જ કાશ્મીરને પચાવી પાડવા માટે પાકિસ્તાન પ્રોક્સી વોર લડી રહ્યું છે. આજે પણ પાકિસ્તાનની આર્મી કાશ્મીરનો જ રાગ આપે છે. અસીમ મુનીરે ઇસ્લામાબાદના કાર્યક્રમમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કાશ્મીર વિશે કહ્યું હતું કે અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે. કાશ્મીર અમારી જીવનરેખા હતું, એ અમારી જીવનરેખા રહેશે, અમે એને ભૂલીશું નહીં. અમે અમારા કાશ્મીરી ભાઈઓને તેમના વીરતાપૂર્વક સંઘર્ષમાં એકલા નહીં છોડીએ. આવી માનસિકતાના કારણે ભારત કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન પર ભરોસો કરી શકે એમ નથી. આમ પણ પાકિસ્તાનને પીઠમાં ખંજર ભોંકવાની ખરાબ આદત છે. ભારતે અનેક વખત શાંતિ માટે પહેલ કરી છે. એક પહેલ ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે હમ જંગ ન હોને દેંગે, 3 બાર લડ ચૂકી લડાઈ, હમ જંગ ન હોને દેંગે. આવી આશા સાથે વાજપેયીએ 20મી ફેબ્રુઆરી 1999ના દિવસે દિલ્હી અને લાહોરને કનેક્ટ કરતી બસમાં બેઠા હતા. તેમણે આ બસમાં પગ મૂક્યો ત્યારે તેમના દિલમાં આશા હતી. આ દિવસે દિલ્હી અને લાહોર વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી હતી. એ સમય લાગ્યું હતું કે ભારત અને પાકિસ્તાન દુશ્મનાવટ ભૂલી દેશે. આ લાહોર બસ મુસાફરીના માત્ર 3 મહિના બાદ પાકિસ્તાનનો બદ ઇરાદો બહાર આવ્યો. આતંકવાદીઓના વેશમાં પાકિસ્તાનના સૈનિકો જમ્મુ કાશ્મીરમાં ઘૂસી આવ્યા, જેના કારણે કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાનના સૈનિકો ઊંચાણવાળા વિસ્તારમાં હોવાથી તેમને ફાયદો હતો. જોકે ભારતના જવાનોએ બહાદુરીથી આ યુદ્ધ જીત્યું હતું. પાકિસ્તાને બરાબર એના 2 વર્ષ પછી ફરી ભારતને પીઠમાં ખંજર ભોંક્યું. જુલાઈ 2001ની વાત છે. એ સમયના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશરફ આગ્રા શિખર મંત્રણા માટે ભારતમાં આવ્યા હતા. બંને દેશોએ આ શિખર મંત્રણાને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. મુશરફની આ મુલાકાતની શરૂઆત દિલ્હીથી થઈ હતી, જેના થોડા મહિના પછી મુશરફનું પોત પ્રકાશ્યું. તેમણે ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો કરાવ્યો. આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. જૈશ-એ મોહમ્મદ અને લશ્કર તૈયબાએ આ હુમલો કરાવ્યો હતો. ભારતમાં લોકશાહીના મંદિર પરનો આ હુમલો ખૂબ જ ભયાનક હતો. વાત સ્પષ્ટ હતી કે પાકિસ્તાન માત્ર બંદૂકની જ ભાષા સમજે છે. પાકિસ્તાન ભૂતકાળમાં શાંતિના કબૂતર ઉડાવવાની વાતો કરતું હતું. જોકે એનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે વાતચીતના સમયે કે વાતચીત બાદ તરત જ એણે હુમલા કરાવ્યા છે. 2008માં પણ એમ જ બન્યું હતું. 2008માં મુંબઈમાં ભયાનક હુમલા થયા હતા ત્યારે પાકિસ્તાનના એ સમયના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી દિલ્હીમાં હતા. એ સમયે પ્રણવ મુખર્જી ભારતના વિદેશ મંત્રી હતા. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે મુંબઈમાં હુમલા વિશે ખબર પડ્યા બાદ તરત જ તેમણે શાહ મોહમ્મદને કહ્યું હતું કે તાત્કાલિક ભારત છોડો. આ મુંબઈ હુમલામાં બહાર આવ્યું હતું કે હુમલાખોરો કરાચીમાં કંટ્રોલ રૂમમાં હેન્ડલર્સની સાથે સતત કોન્ટેક્ટમાં હતા. એટલું જ નહીં, આ કાવતરામાં પાકિસ્તાનની આર્મીના અધિકારીઓની પણ સંડોવણી હતી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતનું લિસ્ટ આમ તો ખાસું લાંબુ છે. ડિસેમ્બર 2015માં પીએમ મોદીએ લાહોર પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. અહીં તેઓ નવાઝ શરીફને મળ્યા હતા. જોકે માત્ર એના 1 અઠવાડિયા બાદ જાન્યુઆરી 2016માં પઠાણકોટમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. 6 આતંકવાદીઓ પઠાણકોટના એરબેઝમાં ઘૂસી આવ્યા હતા. આ હુમલામાં 7 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પાકિસ્તાન દ્વારા આ રીતે વાતચીતના નામે વિશ્વાસઘાતનો ભૂતકાળ રહ્યો છે. પાકિસ્તાનના અત્યાર સુધીના મિલિટરી સરમુખત્યારોમાં મુશરફે આતંકવાદને ફેલાવવા માટે સૌથી વધુ કામ કર્યું. કારગિલ યુદ્ધ માટે પણ તેઓ જ જવાબદાર છે. તેમણે કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલવાને પાકિસ્તાનની પોલિસી બનાવી હતી. તેઓ કાશ્મીરને લઈને આક્રમક નિવેદનો આપતા હતા. હવે અસીમ મુનીરનું કાશ્મીર વિશેનું નિવેદન જોતાં લાગે કે તેઓ મુશરફના રસ્તે જ આગળ વધી રહ્યા છે. મુશરફના સમયગાળામાં ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા થતા હતા. તેમણે કાશ્મીરના લોકોને ઉશ્કેરવાની ખૂબ કોશિશ કરી હતી. 2006માં મુશરફનું પુસ્તક આવ્યું હતું. એનું નામ હતું ઇન ધ લાઇન ઓફ ફાયર. આ પુસ્તકમાં તેમણે કાશ્મીર વિવાદને લઈને 4 સૂત્રીય ફોર્મ્યુલા આપી હતી. એ 4 પોઈન્ટ્સમાં તેમણે વારંવાર શ્રીનગર, કાશ્મીર અને કાશ્મીરીઓની વાત કરી હતી. અસીમ મુનીરની વાતોથી પણ લાગે છે કે તેમની માનસિકતા મુશરફ જેવી છે.
અસીમ મુનિની વાતોનો ભારતે પણ જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે સંપૂર્ણ કાશ્મીર ભારતનો જ અખંડ ભાગ છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે જનરલ મુશર્રફ પાકિસ્તાનના સૌથી ખરાબ મિલિટરી સરમુખ હત્યાર હતા. જોકે અસીમ મુનીર કદાચ મુશર્રફ કરતાં પણ વધારે ખરાબ છે. અસીમ મુનીર કહે છે કે પાકિસ્તાનના બાળકોને પાકિસ્તાનની કહાની કહેવી જોઈએ. અમે પણ ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનના બાળકોને પાકિસ્તાનની કહાની કહેવી જોઈએ. તેને કહેવું જોઈએ કે ભારતની વિરુદ્ધ પાકિસ્તાન હંમેશા થાપ ખાતું રહ્યું છે, હારતું રહ્યું છે. એટલું જ નહીં, પીએમ મોદીના રાજમાં કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી એ પણ કહેવું જોઈએ, જેથી તેઓ મોટા થઈને હાથમાં બંદૂક પકડતા પહેલાં 100 વખત વિચાર કરે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.